વ્યાજબી ભાવની દુકાનદારોની સતત ચોથા દિવસે હડતાળ યથાવત। વ્યાજબી ભાવના દુકાનદારોની હડતાળ મુદ્દે મંત્રીએ બેઠક યોજી। મંત્રી રમણ સોલંકી અધિકારીઓ સાથે કરી બેઠક। રાશનિંગના દુકાનદારોની હડતાળ સંદર્ભે પુરવઠા મંત્રીએ બેઠક કરી। છેલ્લા 2 દિવસમાં 5000 ચલણ જનરેટ થયાનો દાવો। રાજ્ય સરકારે દુકાનદારોની 20માંથી 11 માંગનો સ્વીકાર કર્યો। કમિશન સંદર્ભે વિભાગ પોઝિટિવ, પરંતુ દરેક નિર્ણય સંદર્ભે વિભાગ તરફથી શરૂ થાય છે પ્રક્રિયા। દરેક નિર્ણય પાછળ વિભાગનો સમય લાગે છે। માંગણીઓનો લેખિત સ્વીકાર સરકારના નિર્ણય બાદ કરાય છે। સતત 4 દિવસથી સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તમામ દુકાનદારોને અપીલ કરીએ છીએ, એસોસિએશનની ઘણી બધી માંગણીઓ વિભાગ એકદમ સકારાત્મક છે। 11 બાબતે સૂચનાઓ પણ પ્રસિદ્ધ કરી છે। બાકીની કમિશન વગેરે બાબતો અંગે વિભાગ એકદમ પોઝિટિવ છે, પણ એની એક પ્રક્રિયા હોય છે। જે પણ વિભાગ સત્વરે ચાલુ કરીને પૂર્ણ કરશે તો હું ફરીથી બધા દુકાનદારોને અપીલ કરું છું, લાભાર્થીઓને લાભ મળે એના માટે સત્વરે વિતરણ ચાલુ કરે એવી મારી અપીલ છે।